હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો? તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને હાજર નિર્વા રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. આજ તો મસ્ત મજાની એક રેસીપી આપવાની છે, તો વિડીયોમાં બના રહેજો. ને અત્યારે તો આપણે છે ને દુકાને જઈએ છીએ, તો એ શું કરે છે તમને બતાવું. અમારે કેવલભાઈ ભણવા આવી ગયેલા છે, મિતાલી બેન અમારે ભણવા આવી ગયેલા છે. કાંઈ નહીં, અમે જો નવરા નવરા છે કા. તો જો એ તો એ બેઠા બેઠા શું શરૂ કર્યું? આપણે ચોકલેટ બનાવવાનું શરૂ. આપણે બનાવી. હા, તમે બનાવો. તો જો બધા છે ને જોઈ લેજો ને ઓર્ડર આપજો. અને મસ્ત ચલો કરી છે ચોકલેટ બનાવે. ચોકલેટ બનાવે ને પણ હમણાં ખા હે બનાવવા નહીં આવતા. એટલે આપણે લેવા છે હિમાલય મોલમાંથી ભાવનગર. તો હજી ઉપાડે છે કા ક્યારેક ક્યારેક ખાઈ પડી છે. 2 બોક્સ લેવા હતા મિતાલીન બર્થડે દિવસના પીડા છે. હા, તો જો એકલા એકલા ખાય છે. હાલો તમારે ખાવી તો હવે હાસ કોનું કઈક આ બનાવશે મસ્ત મસ્ત. હા, એ તમે કીધું જ છે રેસીપી આપી છે એમ. તમને વ્લોગ મારે જો આજ મજા આવશે ને એ તમે રેસીપી જોવો ને તમને એમ થાય આ રેસીપી તો કોઈએ નહીં બનાવી, એવી બનાવવાની છે. બસ એટલા બધા વખાણ કરો ન કરો, સીણાના ઝાડ ઉપર ચડી જાય પછી. સેનાના ઝાડ ઉપર ચડી જાય. સેનાના ઝાડ જ ન હોય નાની હોય એટલે. ઓલા કહેવાય ને બહુ વખાણ કરે તો ફૂલે જાય એમ. હું સીણાના ઝાડ ઉપર ચડી જાય. સેનાના ઝાડ એટલે એવડે એવા હોય એમ કહું. હા, એટલે જ તી ના ચડી. એની ઉપર ચડી જાય તો તું હજુ તો ચડી જ ન હોય મતલબ પેલા. એમાં આ તો કેવત છે એટલે કહું. હાલો બીજું મારે કામ છે. હાલ તું જાવ તાર કામ હોય બતાય. કઈ નહીં, આપણે જો કઈ કામ જ છે નહીં. 2-3 નોકર ચાકર રાખી દીધેલા છે એટલે કામ થઈ જાય. હા, ફ્રી હતા નિવરાત હોય. નોકર ક્યાં છે તને બાળકી? હું શું ને, હું તો એટલું કામ કરું સવારની કરું છું, અત્યારે પતી ગયું છે. હાલો વિડીયો મારે હું નહીં રાખતો. મારે ખાવી મને શરમ લાગે. હું થોડું ખાઈ લેવા ચોકલેટ. જો આને હું શરમ લાગે? આવા કઈ શરમ લાગે એમ લાગે? શરમ તો લાગે. તો જો આપણે શું કહેવાય કેટલા વાગી જશે અત્યારે? તમે કેવાલા લઈ આવો. આમ રાખું રાખું ખાવું મારી. કેવાલા લેવાનો ટાઈમ થઈ ગયો. હાલો તો લઈ આવો ફટાફટ. હાલો લઈ આવો. હાલો લગભગ વાગી ગયા છે 4 અને આપણે બેઠા દુકાને. તો નીતુ ઘરે જી છે કંઈક આલુ સેવ બનાવી છે, તો આજે આપશે આલુ સેવની રેસીપી. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, જોવાની તમને મજા આવશે. કઈ રીતે આલુ સેવ આપણે ઘરે બનાવે ને એ તમને આ વિડીયો જોશો એટલે અંદાજ આવી જશે. તો વ્યવસ્થિત તમે ઘરે પણ બનાવી શકો. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે તમને આપશું આપણે આલુ સેવની રેસીપી. છે ને આપણે આજે આલુ સેવ બનાવવાની છે. તો ઓલી સેવ તો બધા બનાવતા જોઈ હતી છે, તો આપણે તો આજે આલુ સેવ બનાવી છે. તો જો એના માટે આપણે બટેટા બાફી લીધા છે. બટેટા જો બાફી નાખીએ, પછી એને જો ખમણવાના હોય. આપણે આને બટેટા ખમણીએ હવે પેલા ફોલીને પછી ખમણી લઈ, પછી બનાવવાની છે આજે આલુ સેવ. તો આલુ સેવ પેકેટ મળે છે આપણે, એની જેવી જ બની જાય આલુ સેવ. તો આપણે બટેટા ખમણી નાખીએ. આમ ખમણી નાખીએ તો એકે રહે નહીં, નકર સૂંઘવા પડે. આમ મિક્સ થઈ જાય બધા. નહીં નાખ્યા છે આલુ સેવ માટે. તો જો એટલા બટેટા છે જોઈએ. તો એમાં નાખવાનો છે આપણે શીણાનો લોટ. તો આપણે આ સાળીને જ ભરેલો છે, તો એટલો કેવો શીણાનો લોટ નાખતી થોડોક અમથો. પછી આપણે નાખીશું એમાં ચોખાનો લોટ. એનાથી કકડા અને ક્રિસ્પી બની જાય છે. તો ચોખાનો લોટ તો નાખી દઈએ, ચોખાનો લોટ. પછી આપણે છે આ મરી પાવડર. મરી હોય ને એ તીખું કરવા માટે. તો જો આ લોટ કરી નાખ્યો છે આનો. પછી હવે નાખવાનું છે આમાં મીઠું. પછી નાખવાનું પેલા મરચું થોડુંક એટલું નાખવાનું છે. આપણે ઓલું મરચું તો ઓલા લાલ મરી નાખ્યા છે એટલે થોડુંક જ નાખવાનું છે. કેવલભાઈ ને એને ખાવાનું હોય એટલે થોડુંક ઓછું લાગે. તો હવે નાખીએ મીઠું. અને સ્વાદ અનુસાર મીઠું બાફવા વખતે નાખેલું છે એટલે થોડુંક ઓછું. હાલો બધું નખાઈ ગયું. પછી થોડીક નાખશું આપણે હળદર. કેવલભાઈ થોડીક એટલી હળદર નાખીશું આપણે. તો છે ને એટલી ગઈ હળદર નાખશું તો કલર એનો સારો આવે. પછી આપણે નાખશું વઘાણી થોડીક. વઘાણી 1 ચમચી વઘાણી. હા, 1 ચમચી વઘાણી. અને આપણે ગરમ મસાલો નાખવાનો છે. તો એ છે ને થોડોક એટલો નાખવાનો છે ખાલી. 1 ચપટી કેટલો? 1 ચપટી. 1 ચપટી કેટલો નાખવાનો છે ખાલી. 1 ચપટી આપણે નાખી દીધો ગરમ મસાલો. તો આપણે બધી વસ્તુ નાખી દીધી છે. તો હવે એને મિક્સ કરી નાખીએ. લોટ બનાવીને જ છીએ આપણે. આલુ સેવ કેમ બને જોઈ લેજો. હા, જો અમે બનાવીએ તમે જોઈ લેજો. કાકે હા. તમારે પણ બનાવવા થાય ક્યારેક કા. હા.
તો જો આવી રીતનો લોટ બાંધી દેવાનો, ઢીલો થાય તો ઢીલો. આ લોટ ને જેવો કા? બટેટા નાખેલા હોય ને એમાં પાણી નહીં નાખવાનું, જેટલા બટેટા નાખેલા હોય ને એનાથી લોટ જ કરવાનો ખાલી. ઢીલો લાગે ને તો સીણાનો લોટ નાખવાનો પાછો, જો એમ સીણાનો લોટ નાખી દેવાનો, ઢીલું થઈ જાય ને તો પાણી રેડવાનું નહીં કાઢ્યું. હા તો જો આવી રીતનો લોટ બનાવી નાખવાનો. હવે એમાં આપણે થોડું બીજું લીંબુ નાખવાનું છે, તો આપણે થોડું કેટલું લીંબુ નાખવાનું છે. કેટલું જો એટલું કેમ 2 ટીપા ખાલી. અને લોટને ઢીલો નથી એને ધ્યાન રાખવું પડે. લોટ બની ગયો એટલે તળાવવાની છે, એટલે તેલ મૂકી દઈએ. તો આપણે જો તેલ ગરમ થવા મૂકી દો. લોટમાં થોડુંક એટલું તેલ નાખીશું આપણે, એટલે સોટે નહીં એમ. તો આપણે લોટ તો તૈયાર જ થઈ ગયેલો છે મસ્ત મજાનો. તો આપણે હંસો લઈ લેવાનો, તો હંસામાં થોડુંક તેલ ચોપડી દેવું, કેમ કે આપણે લોટ સોટે નહીં એમ. સારી મિરચી સોપડી દઈએ કેવલભાઈ. પછી આપણે છે ને આ સારી લેવાની છે સેવની, તો એમાંથી આપણે તેલ લગાડી દેવાનું હોય. પછી આને ફિટ કરી દેવાનું થાય. કેવલભાઈ થાકી જાય તો આને છે ને અમે તેલ લગાડી. નીતા કા ભાઈ હાલો તો હવે છે ને લોટ નાખી દેવાનો અંદર. તો આપણે છે ને થોડોક લોટ હામી છે નહીં, થોડોક હામી ગયો તો આ હામી જાય એવું લાગે છે. તો આને પણ નાખી દે એટલાને, વધારે શું નહીં કેમ લાગે. તો આવું છે મસ્ત મજાની બનશે. હમણાં ખાવાની મજા આવી જાય કેવલભાઈને. કાગે મને તેના મા પપ્પા નથી નીતા લઈને બધા કરતા ખાવાની હતી ભાઈ. તો હવે હંસો આપણે ફિટ કરી દઈએ ને કેવું. હા હા બહુ પેલો પડે નકો કા. તો જા આપણે તેલ આવી ગયું છે, આપણે તો આલુ સેવ પાડી કાકે. હા તો પેલા તો છે ને થોડી એવી પાડવી છે, કેમ થાય એમ. તો જો આવી રીતની કંઈક થઈ ગઈ ભાઈ. મમ્મી એક આપણે ઓલી સેવડામાં નાખી ઈ બનાવે ને તું એ નહીં, તો આલુ સેવ કહેવાય. આલુ સેવ એ પણ આ જેન જેવી જ બને ના નહીં આ ખોકડું જેવી એ જ બને ના નહીં, એવી ન બને. આ એવી એમ ન બને એ પણ આ ઓલું આ તો ઓલો ઘૂસલો તો એ જેવો જ બને ના. હા એવું આમ એમ જેવું છે. તો પછી આ સડી જાય ને તો આપણે સેવડાવવાની મસ્ત મજાની કકડી વકડી કરવાની છે. મિતાલી બેન બહુ કહેતા મમ્મી આલુ સેવ બનાવે, આલુ સેવ બનાવે. તો ફાઇનલી આપણે બનાવી નાખીએ આલુ સેવ. મને દેખે મને જાય આવી ને બની જાય એમ આવી ને તો જો આવી રીતની બની ગઈ છે. પેકેટની આવે ને એવી જ બની. હવે બીજો મને પાડી દઈએ ફટાફટ. હાલો આલુ સેવ તો આવી જ બની કા લાખો બનાવી નાખું કા. તો જો આપણે આલુ સેવ બની જશે મસ્ત મજાની. જો હજી બને છે અને થોડીક બની જશે. અને અમારા મિતાલી બેન તો ભરીને વેજ ડિસ્કા કેવલભાઈ ખાય છે. જો મજા આવી ગયો. તો જો બહુ મસ્ત બને કા કેવલ, મસ્ત બને. તો આપણે ઓલી પેકેટમાં આવે ખબર બાલાજીની ને ગોપાલની, એના પેકેટ કરતા મજા આવે કે. હા હા તો અમારે બાલાજીની ને ગોપાલની સેવ આવે પેકેટમાં, એની કરતાં મસ્ત બની એમ કે અમારે કેવલ મિતાલ. કેમ કે પેકેટની ખાતા હોય તો પૂરી થઈ ગઈ, એટલે મમ્મી કે બનાવી દે. તો આપણે ઘેરે ટ્રાય કરી, મસ્ત મજાની બની છે, તો જરૂર ટ્રાય કરજો. તો આ હતી અમારે આલુ સેવની રેસીપી. હાલો તો આલુ સેવ તો બનાવી નાખી અને ખાઈ પણ લીધી. તો મસ્ત આલુ સેવનો ટેસ્ટ આવ્યો એક નંબર. ઘેરે બનાવી એટલે આમ મજા આવી ખાવાની. મને કકડી કકડી એટલે ગજબની કકડી કકડી બાણ બની એમ લાગે. હે બાણ બાણ એટલે બાણ એટલે શું આવવાનું તીર મારવાની કકડી બાણ બની કે આપણે એમ જ કેમ ગામડામાં બહુ ફૂલ કકડી કરંચી બની એમ કે કરંચી વેફરી કરંચી બની એમ કે આને કઈ બોલતા જ નહીં આવડતું પકડી દીધી. આપને બધું આવડે ને.
જો આ કહાનનું રાંધવાનું ટાઈમ થઈ ગયો ને બધું બનાવે મને પાસે અમારા એમની આલુ સેવ ખાધી તો ધરાઈ નહીં જીતું આવે પાછું શાક બનાવું હા તો તેમ નહીં ખા મારે તો ખાવું તો તારે હાટું ન બનાવ્યું તો મારે હાટું એકલા હાટું બને ને તારે હાટું રહેવા દે હા તે એમ જ કરેલું છે અમારા હાટું જ બનાવ તમારા હાટું ન બનાવ એટલે મારી હાટું તારી હાટું નહીં મારીને કેવલ હાટું તમે મિતાલી ભૂખી રહેતા છે તમે તો આલુ સેવ બહુ ખાઈ ગયું મને તો બહુ ભાવી નહીં હવે તમે રેવા જ આપણે જો મસ્ત મજાની વાલો ખૂટ નાખી છે ને આવેલો છે ને આપણે મારા પપ્પા લાવેલા છે જો મસ્ત મજાની હા કેટલાય ભાતની લાવેલા છે આજ મારા પપ્પા છે ને સવારમાં આવેલા હતા ઘણા બધા પાપડ લાવ્યા ને વલોળ લાવ્યા ને સવારમાં આવેલા હતા આટો મારવા માટે એવું ચાલો વિડીયો થી જાઓ બહુ મોટો તો હવે આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય